બાયોલોજી આર્ટરી અને વેઇન સુધી જોયું હતું. આપણે જોઈએ હવે ધ હાર્ટ. ધ હાર્ટ ઇઝ અ પમ્પિંગ ઓર્ગન. હાર્ટ. The heart is a muscular pumping organ. એમાં bones ના હોય. It's made up of muscle. Then the adult human heart is about the fist of that human. यानी આપણું હાર્ટની જે સાઇઝ છે આપણા ફિસ્ટ એટલે કે આપણા મુઠ્ઠી જેટલી હોય. It is located in the chest cavity slightly on the left side. એકદમ મિડલ ના હોય. આપણા left side માં chest cavity માં slightly towards the left side heart is located. Encloses in the double wall. હવે heart છે કેવું હોય એ જો એ બતાવું તમને. Heart encloses in the double wall. ઉપરની વોલ છે એ સ્લાઇટલી થિન અને નીચે જે એમ થિક થતી જાય. આ અંદરની જે દિવાલ છે that is heart of the wall यानी heart wall અને બહારની જે દિવાલ છે એને કહેવાય pericardium. Pericardium यानी heart has double, heart is enclosed in the double wall is pericardium. The pericardial fluid આ બંને દિવાલની વચ્ચે જે ફ્લુઇડ ભરેલું હોય that is known as pericardial fluid. Pericardial fluid. Pericardial fluid is present between the heart wall and pericardium. એટલે કે heart wall અને pericardium ની વચ્ચે જે ફ્લુઇડ હોય એને pericardial fluid કહેવાય. The heart is made up of muscle cells. અને heart ના આપણા બોડીની અંદર જે cells છે એ heart is made up of special kind of cells that is cardiac muscles. એમાં cells હોય એ muscle નું નામ છે cardiac muscles and the cell is called a cell નું નામ છે cardiac muscle fiber. એ cell નું નામ છે cardiac muscle fiber and heart is made up of cardiac muscle. The heart consists of 4 chambers. હવે heart is consist of 4 chambers એટલે 4 chambers છે. Upper 2 chamber is known as auricle or atria. ઉપરના જે chambers છે એને auricle કહેવાય. auricle અને નીચેના ચેમ્બર ને વેન્ટ્રિકલ કહેવાય. વેન્ટ્રિકલ. વેન્ટ્રિકલ. હવે યાદ રાખવાનું કે સાઈડ આપણે આ રીતે લખવાનું અથવા તો જે હાથથી લખીએ છીએ ને તમે રાઈટ સાઈડ થી લખો છો રાઈટ હેન્ડ થી લખો તો રાઈટ હેન્ડ માં રાઈટ નહીં લખવાનું તો એને લેફ્ટ કરવાનું. લેફ્ટ ઓરિકલ એન્ડ લેફ્ટ વેન્ટ્રિકલ અને આ લેફ્ટ હોય તો આ રાઈટ ઓરિકલ એન્ડ રાઈટ વેન્ટ્રિકલ. અને યાદ રાખજો કે રાઈટ સાઈડ માં કઈ રાઈટ ના હોય એટલે કે અહીંયા કાર્બન ડાયોક્સાઇડ કન્ટેનિંગ બ્લડ હોય અને અહીંયા ઓક્સિજનેટેડ બ્લડ હોય. લેફ્ટ સાઈડ ઓક્સિજનેટેડ બ્લડ હોય રાઈટ. The right and left sides are separated and do not communicate. એટલે કે આ right side and left side they never communicate with each other. They are separated by a vertical section. It is known as a septa. આને શું કહેવાય? septa કહેવાય. The left auricle opens into left ventricle. હવે સાંભળો આ left auricle opens into left ventricle એટલે કે અહીંયાનું બ્લડ અહીંયા આવે અને અહીંયાનું બ્લડ અહીંયા આવે. ઉપરથી નીચે આવે લેફ્ટ થી રાઈટ સાઈડ ક્યારે ના જાય. આ ઓક્સિજનેટેડ અને ડીઓક્સિજનેટેડ બ્લડ ક્યારે મિક્સ ના થાય. ઓકે પણ ઓરિકલ નું બ્લડ વેન્ટ્રિકલ માં આવે. The left auricle opens into left ventricle by auriculoventricular aperture. એટલે કે અહીંયા જે હોલ હોય અપાર્ચર નો મતલબ કાણું હોલ પેસેજ એટસેટ્રા એટલે આને auriculoventricular aperture કહેવાય.
એન્ડ એ અપાર્ચર છે ગાર્ડેડ બાય વાલ્વ. હવે વાલ્વ કયા છે? જો સાંભળો કે લેફ્ટ સાઈડ હોય ને એમાં બાયકસ્પિડ વાલ્વ હોય. કયા? બાયકસ્પિડ વાલ્વ. કારણ કે એમાં ઓક્સિજનેટેડ છે, બહુ પ્રોબ્લેમ નથી. પણ કાર્બન ડાયોક્સાઇડ હોય તો એને જલ્દીથી રિમૂવ કરવાનું હોય એટલે કે એમાં ટ્રાઇકસ્પિડ વાલ્વ છે. યાની રાઈટ ઓરિકલ અને રાઈટ વેન્ટ્રિકલ વચ્ચે જે વાલ્વ હોય એ ટ્રાઇકસ્પિડ વાલ્વ, અને લેફ્ટ ઓરિકલ અને લેફ્ટ વેન્ટ્રિકલ વચ્ચે જે વાલ્વ હોય એ બાયકસ્પિડ વાલ્વ હોય. અને બાયકસ્પિડ વાલ્વ એ શું કરે? એ અપાર્ચર એટલે હોલને ચાલુ બંધ કરે. અને એ હોલનું નામ શું? ઓરિક્યુલો વેન્ટ્રિક્યુલર અપાર્ચર is guarded by bicuspid valve. Okay. Similarly, the right auricle opens into right ventricular by aperture, auriculoventricular aperture. It is guarded by tricuspid valve. હવે છે કે આ જે વાલ્વ છે અને આ હાર્ટની દિવાલ છે એની વચ્ચે પણ એક મસલ્સ હોય. જે મસલ્સ નાના મોટા થાય એટલે કે આ વાલ્વ ચાલુ બંધ થાય. એનું જે ફ્લેપ છે એ ચાલુ બંધ થાય. તો એ મસલ જે વાલ્વ સાથે અટેચ મસલ છે એનું નામ છે કોર્ડે ટેન્ડેની. આ નામનું આ જે વાલ્વ અને હાર્ટની જે મસલ છે એની સાથે અટેચ જે મસલ છે હાર્ટ વોલ એન્ડ વાલ્વ સાથે અટેચ મસલ ઇઝ નોન એઝ કોર્ડે ટેન્ડેની. Okay. Chordae tendineae as a thread-like fiber that attach the tricuspid and bicuspid valve. એટલે કે આ મસલ છે ટ્રાઇકસ્પિડ અને બાયકસ્પિડ વાલ્વ સાથે અટેચ થઈને હાર્ટના મસલ સાથે અટેચ થયેલા હોય. યાની valve and wall of the heart is attached with chordae tendineae. They anchor the valve એટલે વાલ્વને એની પોઝિશનમાં રાખે. Okay. Valves in the heart ની અંદર કેટલા વાલ્વ્સ હોય? એક તો મેં આ બંને વાલ્વની વાત કરી જે ઓરિકલ અને વેન્ટ્રિકલની વચ્ચે હોય. એટલે કે ઉપર ઓરિકલનું બ્લડ છે એ બાયકસ્પિડ વાલ્વ ખોલીને વેન્ટ્રિકલમાં આવે. પણ ક્યારે? જ્યારે ઓરિકલ છે એ કોન્ટ્રેક્ટ થાય એટલે આ વાલ્વ છે એક જ સાઈડ ખુલે, નીચેની સાઈડ. બરોબર? એ ઉપરની સાઈડ ના ખુલે. હવે જ્યારે ઓરિકલ છે એ કમ્પ્રેસ થાય એટલે બધું બ્લડ વેન્ટ્રિકલમાં આવે. હવે વેન્ટ્રિક્યુલર કમ્પ્રેસ થાય એટલે વાલ્વ બંધ થઈ જાય. પણ આ વેન્ટ્રિક્યુલર કમ્પ્રેસ થાય એટલે કે અહીંયાથી જે બહાર નીકળે એનું નામ છે એઓર્ટા. જે પાછળની સાઈડથી નીકળે, મતલબ આ જે હાર્ટ છે એની પાછળની સાઈડથી સૌથી બિગેસ્ટ ઓક્સિજનેટેડ બ્લડ લઈ જતી જે બ્લડ વેસલ છે એને કહેવાય એઓર્ટા. ઓકે, એઓર્ટા. તો આ એઓર્ટાને પણ એક વાલ્વ હોય, એ બંધ હોય. જ્યારે ઉપરથી નીચે આવે બ્લડ ઓરિકલમાંથી વેન્ટ્રિકલમાં બ્લડ આવે ત્યારે આ વાલ્વ ખુલે અને આ વાલ્વ છે મતલબ જ્યારે બાયકસ્પિડ વાલ્વ ખુલ્લો હોય ત્યારે આ વાલ્વ બંધ હોય. હવે આ વાલ્વનું નામ શું છે? આ છે એઓર્ટા. એટલે એ જે એઓર્ટાને ગાર્ડ કરે એનું નામ છે એઓર્ટિક સેમિલ્યુનર વાલ્વ. એઓર્ટિક સેમિલ્યુનર વાલ્વ. કારણ કે અહીંયાથી એઓર્ટા યાની બિગેસ્ટ આર્ટરી જેની અંદર ઓક્સિજનેટેડ બ્લડ હોય. હવે આમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાળું બ્લડ હોય તો અહીંયા અંદરથી બે આર્ટરીઝ નીકળે. એક પલ્મોનરી આર્ટરીઝ, એક આર્ટરી છે એ એક લંગ્સમાં જાય અને બીજી આર્ટરી છે એ બીજા લંગ્સમાં જાય. ઓકે, તો અહીંયા પલ્મોનરી બધી આર્ટરીની અંદર ઓક્સિજનેટેડ બ્લડ હોય પણ આ હાર્ટની અંદરથી બહાર નીકળેને આર્ટરી કહેવાય. હવે અહીંયાથી તો બ્લડ બહાર નીકળવાનું, અહીંયા બ્લડ અંદર આવે, જે હાર્ટની અંદર લઈ આવે એને વેઇન કહેવાય. હવે આ
હાર્ટ ટુ લંગ્સ, લંગ્સ ટુ હાર્ટ, એ જે બ્લડ વેસલ્સ છે એને પલ્મોનરી કહેવાય. અને હાર્ટમાંથી બહાર નીકળે એટલે પલ્મોનરી, અને બહાર નીકળે એટલે આર્ટરી. એટલે કે પલ્મોનરી આર્ટરીઝમાં કાર્બન ડાયોક્સાઇડ વાળું બ્લડ હોય. ઓકે, તો આ વાલ્વને કહેવાય પલ્મોનરી સેમિલ્યુનર વાલ્વ. બરોબર, આ પલ્મોનરી આર્ટરીઝ નીકળે જે હાર્ટમાં જાય, પલ્મોનરી સેમી, આ વાલ્વને જે ગાર્ડ કરે સેમિલ્યુનર valve, pulmonary semilunar valve. In short, in the heart, 4 types of the valve is there: bicuspid valve, tricuspid valve. Bicuspid valve यानी bicuspid यानी oxygenated. Oxygenated क्या होय? Left side में होय. यानी left auricle અને right auricle ની વચ્ચે bicuspid is very important. તમને પોઝિશન બહુ વાર પૂછે છે કે bicuspid valve ક્યાં હોય અને tricuspid valve ક્યાં હોય. bicuspid valve છે એ લેફ્ટ સાઈડ હોય, કારણ કે રાઈટ સાઈડમાં તો કંઈ રાઈટ નથી, એટલે કે એમાં કાર્બન ડાયોક્સાઇડ છે એટલે જલ્દીથી જવા દેવું પડે, એટલે ટ્રાઇકસ્પિડ છે એવું યાદ રાખો. એટલે કે રાઈટ સાઈડમાં ટ્રાઇકસ્પિડ વાલ્વ છે જે કાર્બન ડાયોક્સાઇડ એટલે કે ડીઓક્સિજનેટેડ બ્લડ છે. હવે ડીઓક્સિજનેટેડ બ્લડ છે એ તો બોડીમાં જાય નહીં, એટલે હાર્ટમાં લંગ્સમાં જાય, લંગ્સમાં એટલે પલ્મોનરી, અને બહાર નીકળે એટલે આર્ટરી. એટલે કે પલ્મોનરી આર્ટરી એટલે કે એ જે વાલ્વ છે એનું જે ઓપનિંગ છે એને ગાર્ડ કરે એને કહેવાય પલ્મોનરી સેમિલ્યુનર વાલ્વ. રાઈટ, pulmonary cellular valve. As the people get older, the elastic tissue and muscle layer of their arteries are gradually replaced by the inelastic fiber tissue. હવે with the passage of time, હવે જ્યારે ન્યૂબોર્ન બેબી છે અથવા એડલ્ટ છે, એજ નાની હોય ત્યારે આ બધી આર્ટરીઝ હોય એની દિવાલ છે એ મોસ્ટ ઇલાસ્ટિક હોય. હાર્ટ જ્યારે પંપ કરે તો વધારે બ્લડ પ્રેશર આવે તો એની દિવાલ ઇલાસ્ટિક હોય એટલે એ ઇઝીલી કેન dilate and contract. But in the passage of time, this vessel become hard because of aging or maybe because of collection of cholesterol in the inner wall of arteries. એટલે એ દિવાલ કેવી થઈ જાય? ટફ થઈ જાય. હવે પ્રેશર વધે તો પણ એ બ્રોડ ના થાય, ડાયલેટ ના થાય. હવે અહીંયાથી બહુ પ્રેશર આવે છે પણ આ ડાયલેટ જ નથી થતું, પણ અહીંયાથી પ્રેશર આવે જ છે અને જાય નહીં, તો આ હવે વિચારો કે તમે કોઈ એક જગ્યાએ મોટર ચાલુ કરી છે, બરોબર, અને એક જગ્યાએ બીજી સાઈડથી નળીને બંધ કરી નાખી અને મોટર બી ચાલુ જ છે, તો પાણી ક્યાંકથી તો નીકળે ને બહાર. તો ત્યારે શું થાય? ત્યારે આ જે દિવાલ છે મતલબ આર્ટરીની વોલ છે એ તૂટીને મે બી હાર્ટ બહાર જે બ્લડ છે બહાર આવતું એવું બ્રેઇનમાં થાય. જ્યારે બ્લડ પ્રેશર વધારે હોય અને જે આર્ટરીઝ છે એ હાર્ડ થઈ ગઈ હોય અને એમાં પ્રેશર વધારે હોય એટલે બ્લડ આગળ ના જઈએ એટલે જે એની વોલ છે એ બ્રેક થઈ જાય અને બ્લડ બહાર આવતું રહે અને બ્લડ ક્લોટ થઈ જાય એટલે કે બ્લડની ત્યાં ગાંઠ થઈ જાય અને મે બી લીડ્સ ટુ પેરાલાઇસિસ ઓર કોમામાં જતા રહે. ઓકે, એવું હાર્ટમાં પણ થાય. એ આગળ આવશે કે કેવી રીતે થાય. એટલે કે hardening of the arteries, hardening of the blood vessel is known as arteriosclerosis. એ disease ને કહેવાય arteriosclerosis. This condition reduces the flow of blood. એટલે કે એ હાર્ટની જે દિવાલ છે એ સ્ટીફ થઈ જાય તો blood flow છે એ ઓછું થાય. રાઈટ? blood vessel entering and leaving the heart. હવે આપણને બ્લીડિંગ તો ખબર પડી ગઈ કે એ બહાર કઈ જાય, એઓર્ટા જાય અને પલ્મોનરી આર્ટરી જાય જે હાર્ટની અંદર જાય. હવે હાર્ટની અંદર કઈ આવે તો આપણા બોડીના નીચેના પાર્ટમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાળું બ્લડ છે, કાર્બન ડાયોક્સાઇડ વાળું બ્લડ એ રાઈટ ઓરિકલમાં ખુલે અને બોડીના ઉપરના પાર્ટમાંથી ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ વાળું બ્લડ છે એ પણ રાઈટ ઓરિકલમાં ખુલે. એટલે કે બે વેન છે, જે નીચેના પાર્ટમાંથી કાર્બન ડાયોક્સાઇડ લઈ આવે અને ઉપરના પાર્ટમાંથી કાર્બન ડાયોક્સાઇડ લઈ આવે. બોથ આર ધ ડિફરન્ટ વેસલ. આને કહેવાય ઇન્ફીરિયર વેના કાવા यानी बिगेस्ट वेन અને આ બીજી વેન છે જે બોડીના ઉપરના ભાગમાંથી કાર્બન ડાયોક્સાઇડ હેડ એન્ડ યોર ફોર લિમ્સ, તો એને કહેવાય સુપીરિયર વેના કાવા, જે કાર્બન ડાયોક્સાઇડ વાળું બ્લડ છે એને હાર્ટમાં લઈ આવે. હવે હાર્ટમાં લઈ આવે એને વેન કહેવાય. તો અહીંયા કાર્બન ડાયોક્સાઇડ તો બોડીમાંથી જ આવે, અહીંયા ઓક્સિજન ક્યાંથી આવે? લંગ્સમાંથી આવે. હવે લંગ્સમાંથી જે હાર્ટમાં લઈ આવે બે ઓપનિંગ છે, કેમ? બંને હાર્ટમાંથી.
એક હાર્ટમાંથી એક લઈ આવે, બીજા હાર્ટમાંથી બીજી વેસલ, પણ હાર્ટની અંદર લાવે એટલે એને વેઇન કહેવાય. એન્ડ હાર્ટ અને લંગ્સ વચ્ચેનું સર્ક્યુલેશન ધેટ ઇઝ પલ્મોનરી, એટલે આને કહેવાય આ ઓપનિંગને પલ્મોનરી વેન કહેવાય, જેની અંદર ઓક્સિજનેટેડ બ્લડ હોય. બધી જ વેનની અંદર કાર્બન ડાયોક્સાઇડનું બ્લડ હોય, પણ હાર્ટમાંથી જે લંગ્સમાંથી જે હાર્ટમાં આવે એને પલ્મોનરી વેન કહેવાય, જેની અંદર ઓક્સિજનેટેડ બ્લડ હોય. યાની blood vessel entering inside the heart is, અહીંયા કઈ ખુલે? સુપીરિયર વેના કહેવાય, ઇન્ફિરિયર વેના કહેવાય. આમાં કઈ ખુલે? તો લંગ્સમાંથી ખુલે, જેને કહેવાય પલ્મોનરી વેન. ઓકે, હવે લીવિંગ ધ હાર્ટ, હાર્ટમાંથી કોણ લીવ કરે? હાર્ટમાંથી બહાર નીકળે તો એઓર્ટા એન્ડ પલ્મોનરી આર્ટરી. અને બીજું છે, થર્ડ છે કોરોનરી આર્ટરીઝ. હવે યાદ રાખો, કોરોનરી આર્ટરીઝ કોને કહેવાય? આ એઓર્ટા છે. એઓર્ટા જેની અંદર ઓક્સિજનેટેડ બ્લડ હોય, જે છે લેફ્ટ વેન્ટ્રિકલમાંથી નીકળે, નીચેથી, પાછળથી, નીચેની સાઈડથી અને બોડીમાં જાય. હવે જે આ એઓર્ટા છે એની બેઝમાંથી પણ એક આર્ટરી નીકળે, જેને કોરોનરી આર્ટરી કહેવાય, which provide the blood itself to the heart. જે હાર્ટની જે દિવાલ છે એને પણ બ્લડની જરૂર પડે, બરાબર? એ હાર્ટને પોતાને બ્લડ આપે. જેને હાર્ટ એટેક થયો હોય, હાર્ટને બ્લડ ના મળે તો હાર્ટ એટેક થાય, રાઈટ? હવે હું એમ કહું કે હાર્ટ છે, આ કોરોનરી, આ એઓર્ટા છે, એઓર્ટાની બેઝમાંથી પણ એક બ્રાન્ચ નીકળે, એને કોરોનરી આર્ટરી કહેવાય. કોરોનરી આર્ટરી પ્રોવાઇડ બ્લડ, હોલ બ્લડ ટુ ધ હાર્ટ. હવે હાર્ટ એટેક કોને કહેવાય? સપોઝ આ કોરોનરી આર્ટરી છે. હવે મેં આ જોયેલું છે, મારા પપ્પાને હાર્ટ એટેક આવ્યો ત્યારે કેવી રીતે થયું હતું, અને ડોક્ટરે મને એ સ્ક્રીનમાં બતાવ્યું હતું કે એના કયા પોર્શનને બ્લડ નથી મળતું. તો આ કોરોનરી આર્ટરી છે, અહીંયા બધે બ્લડ મળતું હોય, તો આ એરિયામાં બ્લડ મળે છે, પણ અહીંયા છે આખી આર્ટરી આ બ્લોક થઈ ગઈ છે, બરાબર? તો એની આગળ જે બ્રાન્ચિંગ છે, મતલબ આ બધી જગ્યાએ બ્લડ ફ્લો થાય છે, બરાબર? આ બધી જગ્યાએ હાર્ટને બ્લડ મળે, પણ અહીંયા બ્લોક થઈ ગયું છે, તો આ એરિયામાં બ્લડ જતું નથી, રાઈટ? દેખાય છે? આ એરિયામાં બ્લડ ના જાય. તો જે એરિયામાં બ્લડ ના જાય તો એ એરિયા ટેમ્પરરીલી શું થઈ જાય? ડેડ થઈ જાય. એન્ડ ઇટ લીડ્સ ટુ સિવિયર ચેસ્ટ પેઇન. ચેસ્ટની અંદર પેઇન થાય તો એ માયોકાર્ડિયલ ઇન્ફ્રેક્શન કહેવાય. એ કન્ડિશનને શું કહેવાય? પાર્શિયલ ડેમેજ ઓફ ધ મસલ ઓફ ધ હાર્ટ. આખું ડેમેજ નથી થયું, કોઈ પર્ટિક્યુલર પાર્ટ જ ડેમેજ થયો છે, તેનો માયોકાર્ડિયલ ઇન્ફ્રેક્શન કહેવાય. હવે ડોક્ટર શું કરે? હવે એને પ્લેન લગાડે. એક એવું પ્લેન હોય જે અહીંયા જાય અને અહીંયા જઈને આ બ્લોકેજને હટાવી દે. એટલે એ એરિયામાં સ્પ્રિંગ મૂકી, વોટેવર તમે કહો, કે અહીંયા જઈ અને આ ખોલી નાખે, રાઈટ? Due to any reason there is a blockage in the coronary artery or any and their branches. કાં તો અહીંયા બ્લોકેજ થયું હોય તો આખા હાર્ટને ના મળે, પણ એની કોઈ એક બ્રાન્ચમાં બ્લોકેજ થઈ ગયું હોય તો કોઈ એક પાર્ટને બ્લડ ના મળે, હાર્ટને પોતાને. Then deadening of the corresponding area. તો એ એરિયા શું થઈ જાય? ડેડ થઈ જાય, પર્ટિક્યુલર એરિયા. અને કોરોનરી મેઇન બ્રાન્ચમાં જ બ્લોકેજ હોય તો આખું હાર્ટ ડેડ થઈ જાય. That is no chance of the survival of the person. Is causing myocardial infarction. मैं कीधु ने कि deadening of a particular part of the heart is known as a myocardial infarction, commonly known as heart attack. Heart attack માં actually શું થાય? હાર્ટ ને પોતાને જે બ્લડ આપે એની જે બ્રાન્ચીસ છે એમાં જ બ્લોકેજ હોય, અને હાર્ટને પોતાને જ બ્લડ આપે એ બ્લડ વેસલનું નામ છે કોરોનરી આર્ટરી. એટલે કે કોરોનરી આર્ટરી ઓર એની બ્રાન્ચમાં ગમે ત્યાં બ્લોકેજ હોય તો હાર્ટને પોતાને જ બ્લડ ના મળે તો પર્ટિક્યુલર પાર્ટ ઓર હોલ હાર્ટ ઓર મે બી the part of a heart become dead. It is known as myocardial infarction or heart attack.
leads to death of myocardial infarction means death of the area of the tissue. myocardial infarction નો મતલબ શું થાય? death of the area of the tissue of the heart due to interrupted blood supply. એટલે કે એને blood supply નથી મળતી એટલે એ એરિયા dead થઈ ગયો હોય. blood vessel entering, હા હવે જોઈએ working of heart. heart કેવી રીતે કામ કરે? ચલો આને ફરીથી ઇરેઝ કરીને working of heart. અહીંયા bicuspid valve છે, અહીંયા tricuspid valve છે. હવે અહીંયાથી જે blood vessel બહાર જાય છે આ that is aorta, oxygenated blood. Yeah, oxygenated blood, carbon dioxide containing blood. Working of heart. heart કેવી રીતે કામ કરે? To begin with, all the four chambers of the heart is relaxed state. હવે ચલો કે આ relaxed state માં છે. હવે જ્યારે heart નું working start થાય એટલે કે ઉપરના ઓરિકલ છે એ દબાય મતલબ compress થાય. અને એક પણ compress નથી તો મતલબ એ ફૂલેલા છે. ફૂલેલાનો મતલબ થાય diastole. હાર્ટની બે કન્ડિશન છે સિસ્ટોલ એન્ડ ડાયાસ્ટોલ. ઓકે, D ફોર ડાયાસ્ટોલ, D ફોર ડાયલેટ. અને દબાય તો એને સિસ્ટોલ કહેવાય, રાઈટ? તો અત્યારે સૌથી પહેલા શું થાય કે ઓરિકલ છે દબાય એટલે કે ઓરિક્યુલર સિસ્ટોલ કન્ડિશન થાય. blood from the pulmonary veins and vena cava flows into the heart and the right auricle respectively. હવે જ્યારે ચારે ચાર આમ છે એટલે આ ફૂલેલું છે દબાતું નથી. જ્યારે આ ફૂલેલું હોય ત્યારે શું થાય કે વેના કાવા, ઇન્ફિરિયર વેના કાવા અને સુપીરિયર વેના કાવામાંથી કાર્બન ડાયોક્સાઇડ વાળું બ્લડ અને લંગ્સમાંથી પલ્મોનરી વેન થ્રુ ઓક્સિજનેટેડ બ્લડ હાર્ટની અંદર આવે. જ્યારે આ ડાયાસ્ટોલ છે, કયું? ઓરિક્યુલર ડાયાસ્ટોલ એટલે કે ફૂલેલું છે. જ્યારે ફૂલેલું હોય ત્યારે અંદર આવે અને જ્યારે દબાય ત્યારે અંદર ના આવે, ઉપરનું બ્લડ નીચે જાય. એટલે કે સિસ્ટોલમાં બ્લડ ઉપરથી નીચે જાય અને ડાયાસ્ટોલમાં બ્લડ અંદર ભરાય. blood from the pulmonary veins and inferior vena cava and superior vena cava entered into the blood as the tricuspid valve and bicuspid valve open. અત્યારે શું થાય? As the tricuspid and bicuspid valves are open, blood passes into ventricular easily. હવે આ જ્યારે ખુલ્લું હોય મતલબ ફૂલેલા હોય ત્યારે આ ખુલ્લા હોય એટલે કે આની અંદરથી જ્યારે અંદર બ્લડ ભરાય પછી એને શું કહેવાય? જ્યારે બ્લડ ભરાતું હોય ત્યારે એને વેન્ટ્રિક્યુલર એને કહેવાય ડાયાસ્ટોલ. એને ડાયાસ્ટોલ કહેવાય. હવે જ્યારે ઓરિકલ અને વેન્ટ્રિક્યુલર બંને કોન્ટ્રેક્ટ થાય એટલે સિસ્ટોલ. એ બંને કોન્ટ્રેક્ટ થાય એટલે કે ઓક્સિજનેટેડ બ્લડ છે એ વેન્ટ્રિકલમાં આવે અને કાર્બન ડાયોક્સાઇડ નું બ્લડ છે એ રાઈટ વેન્ટ્રિકલમાં આવે. બાય ઓપનિંગ આ ઓપન થઈ જાય. ઓપનિંગ ઓફ bicuspid valve and tricuspid. અને ઓપન કેમ થયા? કારણ કે આનું સિસ્ટોલ થયું, રાઈટ? હવે અહીંયા ભરાઈ ગયા. હવે ફરીથી વેન્ટ્રિક્યુલર સિસ્ટોલ થાય. સિસ્ટોલ એટલે દબાય. આ દબાય એટલે આ વાલ્વ છે એ એક જ સાઈડ ખુલે છે. હવે આ છે ને આ દબાય એટલે અહીંયા પ્રેશર વધી જાય એટલે આ વાલ્વ ખુલ્લો હોય અને દબાય એટલે આ વાલ્વ બંધ થઈ જાય. when ventricular systole undergoes closing of both the valve, અને જ્યારે આ વાલ્વ બંધ થાય આપણે એમ કે ધક અવાજ આવે છે, એક્ચ્યુઅલી એ શું છે? વાલ્વનો બંધ થવાનો અવાજ છે. એટલે વાલ્વનો પહેલો બંધ થવાનો અવાજ ક્યારે આવે?
જ્યારે બાયકસ્પિડ અને ટ્રાયકસ્પિડ વાલ્વ બંધ થાય ત્યારે હાર્ટનું ધબધબની લબ-ડબ સાઉન્ડ છે, લબ-ડબ સાઉન્ડ. પહેલો લબ સાઉન્ડ ક્યારે આવે? જ્યારે બાયકસ્પિડ અને ટ્રાયકસ્પિડ વાલ્વ બંધ થાય, that is the ventricular systole. જ્યારે ventricular systole હોય ત્યારે આ વાલ્વ બંધ થઈ જાય અને એનો બંધ થવાનો અવાજ એટલે લબ આવે, રાઈટ? અને આ વાલ્વ બંધ થાય પણ પ્રેશર તો હજુ છે, એટલે કે આ જે એઓર્ટિક સેલ્યુલર વાલ્વ છે એ ખુલી જાય. હવે આ એક્ચ્યુઅલી દબાય છે, બહુ પ્રેશર આવે છે, અહીંયા જવાની જગ્યા નથી તો ક્યાંક તો જાય ને, એટલે કે આ વાલ્વ જો વાલ્વનો ખુલવાનો અવાજ નથી, વાલ્વનો બંધ થવાનો અવાજ છે. ઓકે, એટલે આ સિસ્ટોલ હોય એટલે આ વાલ્વ ખુલી જાય, એટલે કે બ્લડ છે એ એઓર્ટામાં અને પલ્મોનરી આર્ટરીઝ ની અંદર એન્ટર થાય, રાઈટ? એટલે આ ખુલ્લું છે, અત્યારે સમજો કે આ ખુલ્લું છે. ક્યારે? જ્યારે આ સિસ્ટોલ થાય. ફરીથી આ ડાયાસ્ટોલ થાય, વેન્ટ્રિક્યુલર ડાયાસ્ટોલ, ત્યારે ઓરિકલ સિસ્ટોલ થાય. ઓરિકલ સિસ્ટોલ થાય, આ દબાય એટલે આ વાલ્વ ખુલે. આ ખુલવાનો અવાજ નથી, પણ આ ખુલે એટલે આમાં પ્રેશર થાય, પ્રેશર થાય એટલે આ વાલ્વ બંધ થઈ જાય. લિસન, ઓરિક્યુલર સિસ્ટોલ, તો આ વાલ્વ બંધ થાય. આ વાલ્વ બંધ થાય એટલે કે ડબ સાઉન્ડ આવે. ઓકે, અને વેન્ટ્રિક્યુલર સિસ્ટોલ તો આ વાલ્વ બંધ થાય, મતલબ બાયકસ્પિડ અને ટ્રાયકસ્પિડ વાલ્વ બંધ થાય એટલે એને લબ સાઉન્ડ કહેવાય. પહેલા લબ સાઉન્ડ આવે પછી ડબ સાઉન્ડ આવે, એટલે કે પહેલા આ દબાય તો ડબ સાઉન્ડ આવે. પહેલા ઉપરનું જ દબાય ને, ઉપરનું દબાય એટલે આ ખુલે, આ ખુલે એટલે બ્લડ નીચે જાય, બ્લડ નીચે જાય એટલે આ વાલ્વ બંધ થઈ જાય, રાઈટ? એટલે પહેલા શું આવે? ડબ સાઉન્ડ. ડબ સાઉન્ડ, that is the closure of. હવે આ અંદર તમારી ટેક્સ્ટબુકમાં થોડી મિસ્ટેક્સ છે, એ મેં કરેક્ટ કરીને આપી છે. એટ્રિયલ સિસ્ટોલ, એટ્રિયલ સિસ્ટોલ એટલે કે એટ્રિયલ સિસ્ટોલ એટલે આ દબાય તો શું થાય? atrial muscle contract, atrial muscle contract. Blood from the atria pushes into the ventricular with the pressure. એટલે કે અહીંયા atrial systole આ દબાય એટલે શું એનો ડિફરન્સ આપ્યો છે? atrial systole અને ventricular systole. atrial systole મતલબ muscle of the auricle compressed. Blood from the auricle entered into the ventricular. The tricuspid and bicuspid valve open and fill the ventricle. એટલે આ ઓપન થઈ જાય, વેન્ટ્રિકલ ફિલ થઈ જાય. એમાં લબ સાઉન્ડ આપ્યું છે, તમારે કટ કરીને લખવાનું છે કે ડબ ઇઝ પ્રોડ્યુસ્ડ. કયો સાઉન્ડ? આને પહેલા આ વાલ્વ બંધ થાય, અહીંયા નીચેના એઓર્ટિક સેલ્યુલર વાલ્વ અને પલ્મોનરી સેલ્યુલર વાલ્વનું ક્લોઝર મતલબ ડબ સાઉન્ડ. ડબ સાઉન્ડ ઇઝ હિયર. અને વેન્ટ્રિક્યુલર સિસ્ટોલ એટલે વેન્ટ્રિક્યુલર સિસ્ટોલ આ દબાય એટલે આ bicuspid and tricuspid valve close થાય. Contract, ventricular muscle contract. High pressure, the blood push from the ventricle into aorta or in pulmonary artery. ત્યાં vein લખેલું છે, મિસ્ટેક છે, pulmonary artery. The semilunar valve open એટલે કે આ વાલ્વ ઓપન થઈ જાય. જો આ વાલ્વ ઓપન થાય તો આ વાલ્વ બંધ થઈ જાય, અને આ વાલ્વ બંધ થાય એટલે કે સેકન્ડ સાઉન્ડ લબ ઇઝ પ્રોડ્યુસ્ડ. એટલે કે સાઉન્ડ ત્યાં ડબ લખેલું છે, ત્યાં લબ આવે ટેક્સ્ટબુકમાં. ઓકે, હાર્ટબીટ એન્ડ પલ્સ રેટ. હાર્ટબીટ એન્ડ પલ્સ રેટ. હાર્ટબીટ ઇઝ ડ્યુ ટુ, હાર્ટબીટ કેમ આવે? ડ્યુ ટુ rhythmic contraction and relaxation of auricle and ventricular. આ દબાય ત્યારે આ સિસ્ટોલ હોય ત્યારે ડાયાસ્ટોલ, આ ડાયાસ્ટોલ હોય ત્યારે આ સિસ્ટોલ. The heartbeat is due to rhythmic contraction and relaxation of heart muscle. One contraction yani systole, and one relaxation yani diastole. આ contract થાય તો આ dilate થાય, એટલે one systole the other is diastole. yani one systole and one diastole. એટલે કે આ systole થઈ જાય અને પાછું diastole થાય ત્યારે એક હાર્ટ બીટ કમ્પ્લીટ થઈ કહેવાય. એટલે કે આ સિસ્ટોલ અને આ ડાયાસ્ટોલ એમ નહીં, ઉપરનો ઓરિકલ છે એ કોન્ટ્રેક્ટ એન્ડ અગેન રિલેક્સ, આખું સર્કલ પૂરું થયું ત્યારે એક હાર્ટબીટ પૂરું થયું કહેવાય. The rhythmic contraction of the heart is felt
in certain areas like હવે હાર્ટબીટ છે એનું કોન્ટ્રેક્શન એન્ડ રિલેક્સેશન થાય છે એનું ઇફેક્ટ છે એ બોડીના બીજા કોઈ એરિયામાં પણ તમને ફીલ થાય. ફોર એક્ઝામ્પલ when you put your fingers at a pulse તો બી તમને ફીલ થાય કે ત્યાં જર્ક આવે છે બીકોઝ હાર્ટ જેટલું પંપ કરે બ્લડને એ સેમ પંપ છે એ જર્ક છે that you can feel at the wrist. The rhythmic contraction of the heart is felt in certain areas like the wrist in the form of pulsation. It is known as a pulse. The pulse rate is same as the heart rate. Heart જેટલી વાર પંપ કરે એટલી જ વાર jerk આગળ જાય and the same pulsation you can feel at wrist. One complete heartbeat or a cardiac cycle consists of one systole and one diastole. One complete heartbeat, एक complete heartbeat નો मतलब one systole and diastole is known as one heartbeat. Now blood pressure. Blood pressure. હવે આપણને ખબર છે કે આ જ્યારે કોન્ટ્રેક્ટ થાય ત્યારે આ બ્લડ છે એ પ્રેશર થી જાય. યસ, એ પ્રેશર કહેવાય. આ કોન્ટ્રેક્ટ થાય એટલે ધક્કો વાગે, પછી ફરીથી આ ડાયલેટ થાય એટલે એ ધક્કો ઓછો લાગે. મતલબ જે હાર્ટ બ્લડ વેસલ્સ છે એની અંદર બ્લડ છે થોડા ટાઈમમાં મોર પ્રેશર લેસ પ્રેશરના બેન્ડ થી બ્લડ આગળ જાય. સિસ્ટોલ यानी મોર પ્રેશર, डायस्टोल यानी सेम ब्लड वेसल्स ની અંદર લેસ પ્રેશર यानी આગળ જાય એમ જર્ક થી આગળ જાય. यानी એક જ જે ટ્યુબ છે એમાં મોર એન્ડ હાઈ જે બ્લડ ના પ્રેશર બેલ્ટ હોય. તો જે હાઈ પ્રેશર છે કેટલું હોવું જોઈએ ને આપણે કીધા કે પ્રેશર જે સ્પિગ્મોમેનોમીટર થી અહીંયા લગાડીને આપણે બલૂન થી આમ કરીને બ્લડ પ્રેશર મેઝર કરે તો એ શું હોય? બ્લડ પ્રેશર ઇઝ અ પ્રેશર અગેન્સ્ટ ધ વોલ. વોટ ઇઝ ધ બ્લડ પ્રેશર? જ્યારે આની અંદરથી બ્લડ આ સિસ્ટોલ થાય તો આની અંદરથી બ્લડ જ્યારે ફ્લો થાય તો એ બ્લડ એની દિવાલ ઉપર જે પ્રેશર લગાડે એને બ્લડ પ્રેશર કહેવાય. The blood exerts the pressure on the wall of the blood is known as blood vessels. Blood exerts the pressure on the wall of the blood vessel is known as blood pressure. એટલે કે બ્લડ છે એ આર્ટરીની દિવાલ ઉપર જે પ્રેશર લગાડે એને બ્લડ પ્રેશર કહેવાય. The heart must develop a fairly high blood pressure, otherwise the blood vessel would be flattened. એટલે કે હાર્ટ છે એ પ્રોવાઇડ અ સફિશિયન્ટ પ્રેશર આપતો હોવું જોઈએ, નહીં તો એ બ્લડ વેસલ્સ છે એ ફ્લેટ થઈ જાય, એની અંદરથી કોઈ બ્લડ જ ના જાય તો એ ચોંટી જાય. પણ એવું નથી, પણ આ બ્લડ વેસલની અંદરથી કન્ટિન્યુઅસલી બ્લડ ફ્લો થાય તો એ રિમેન ઇન્ટેક્ટ ઓર ફ્લેટન, મતલબ એ ફૂલેલું રહે. There is two types of blood pressure, systolic and diastolic. Systolic pressure કોને કહેવાય? Systolic pressure એટલે આ જ્યારે દબાઈ ત્યારે. This pressure of the blood when the heart contract. જ્યારે હાર્ટ કોન્ટ્રેક્ટ થાય ત્યારે આના પર બ્લડ જે બ્લડ છે પ્રેશર લગાડે on the wall of artery is known as the systolic blood pressure. તો obviously જ્યારે દબાય ત્યારે પ્રેશર હાઈ હોય તો સિસ્ટોલિક બ્લડ પ્રેશર છે 120 mm of Hg છે સિસ્ટોલિક બ્લડ પ્રેશર. હવે જ્યારે આ ડાયલેટ થાય ત્યારે અંદર કોઈ બ્લડ ના જતું હોય તો એમાં પ્રેશર ઓછું હોય એટલે ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર is 80 mm of Hg. यानी हाई ब्लड प्रेशर 120 यानी systolic is 120 and diastolic is 80 mm of Hg. The blood pressure is measured by the means of instrument. તમને ખબર હશે અહીંયા પટ્ટો બાંધીને બલૂન ફૂલાવે અને blood pressure measure કરે. The instrument is known as sphygmomanometer. એનું સ્પેલિંગ જુઓ, sphygmomanometer. Sphygmomanometer is used to measure the blood pressure.
હવે જોઈએ આપણો હાર્ટ છે એમાં 4 ચેમ્બર છે. ઉપરના ઓરિકલ, નીચે વેન્ટ્રિક્યુલર, વેન્ટ્રિકલ્સ. ઓકે, આ રાઈટ હેન્ડ થી લખું છું એટલે કે આ લેફ્ટ અને આ છે રાઈટ ઓરિકલ એન્ડ લેફ્ટ વેન્ટ્રિકલ. નાઉ વોટ ઇઝ ડબલ સર્ક્યુલેશન? હવે જુઓ કે આમાં ઓક્સિજનેટેડ બ્લડ હોય, આમાં કાર્બન ડાયોક્સાઇડ કન્ટેનિંગ બ્લડ હોય. ઓકે, અને આ છે લંગ્સ. હવે અહીંયાથી બ્લડ બહાર જાય એટલે આ ક્યાં જાય? લંગ્સમાં જાય બીકોઝ ઇટ કન્ટેન કાર્બન ડાયોક્સાઇડ, રાઈટ? તો કાર્બન ડાયોક્સાઇડ વાળું બ્લડ બોડીની બહાર જાય એટલે એને આર્ટરી કહેવાય, એટલે આને કહેવાય પલ્મોનરી આર્ટરી. અને એમાંથી ઓક્સિજનેટેડ બ્લડ જે એ હાર્ટમાં આવે, એટલે કે આ બંને હાર્ટ ટુ લંગ્સ, લંગ્સ ટુ હાર્ટ છે, જેમાં ઓક્સિજનેટેડ અને હાર્ટની અંદર આવે છે એટલે વેઇન કહેવાય, બટ ઇટ ઇઝ પલ્મોનરી વેઇન. જે હાર્ટ એન્ડ લંગ્સ રિલેટેડ બ્લડ વેસલ, ઇટ ઇઝ નોન એઝ અ પલ્મોનરી. ઓકે, હવે અહીંયાથી જે બ્લડ બહાર નીકળે જે એઓર્ટા કહેવાય, એઓર્ટા, અને આગળ જઈને બને આર્ટરી. આ છે આર્ટરી જેમાં ઓક્સિજનેટેડ બ્લડ હોય. હવે એ આર્ટરી કોને આપે? ઓક્સિજનેટેડ બ્લડ આખા બોડીમાં જાય એટલે કે આ સેલ, બોડી મતલબ મિલિયન્સ ઓફ સેલ્સ, બધાને ઓક્સિજન આપી દે. ઓક્સિજન છે આમાંથી ઓક્સિજન આપી દે અને કાર્બન ડાયોક્સાઇડ લઈ લે. અને કાર્બન ડાયોક્સાઇડ વાળું બ્લડ તો હવે આ વેન્સ કહેવાય. મતલબ આગળ જોયું કે કેપિલરીઝ, વેન્યુલ્સ એન્ડ વેન્સ. હવે આ વેન બને પણ બોડીના નીચેના ભાગમાંથી જે બ્લડ લઈને આવે એને જે હાર્ટમાં ખુલે, એટલે કે આ બંને પોર્શન છે એ હાર્ટ ટુ ધ બોડી, બોડી ટુ ધ હાર્ટ, એટલે કે એને વેન કહેવાય. પણ નીચેના ભાગમાંથી આવે છે એને ઇન્ફિરિયર વેન, અને એવું જ ઉપરના ભાગમાંથી બ્લડ લઈ આવે હાર્ટની અંદર એને સુપિરિયર વેના કહેવાય. ઓકે, hence it is known as a double circulation. Double circulation yani same blood entered into the heart 2 times. જો અહીંયા આ બ્લડ આવ્યું, અહીંયા ઓક્સિજનેટેડ બ્લડ, સપોઝ સમજો અહીંયા કાર્બન ડાયોક્સાઇડ વાળું બ્લડ આવ્યું, સેમ બ્લડ જે બોડીમાંથી હાર્ટમાં આવ્યું, આપણા બોડીમાંથી હાર્ટમાં ડીઓક્સિજનેટેડ બ્લડ હાર્ટમાં આવ્યું. હવે એ બ્લડ નીચે યાની વેન્ટ્રિક્યુલરમાં જાય, વેન્ટ્રિકલ્સમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાળું બ્લડ, આ જ બ્લડ લંગ્સમાં જાય ટુ રિમૂવ કાર્બન ડાયોક્સાઇડ and to get oxygen. Now oxygenated same blood entered into the heart again, yani same blood entered into the heart 2 times, hence it is known as double circulation. Double circulation yani કાર્બન ડાયોક્સાઇડ વાળું હાર્ટમાં આવે, હાર્ટમાંથી એ જ બ્લડ લંગ્સમાં જાય, લંગ્સમાંથી ઓક્સિજન વાળું બ્લડ ફરીથી હાર્ટમાં આવે અને હાર્ટમાંથી આવીને એ ફરીથી બોડીમાં જાય. ઓકે, નાઉ બોડીમાંથી હાર્ટમાં, હાર્ટમાંથી લંગ્સમાં, લંગ્સમાંથી ફરીથી હાર્ટમાં ઓક્સિજન વાળું બ્લડ, ઓક્સિજનેટેડ બ્લડ અગેન બોડીમાં, યાની બોડી ટુ ધ હાર્ટ, હાર્ટ ટુ ધ લંગ્સ, લંગ્સ ટુ ધ હાર્ટ, યાની ઓક્સિજન. નાઉ ઓક્સિજન છે તો હાર્ટ ટુ ધ બોડી, યાની બોડી ટુ ધ હાર્ટ, ટુ ધ હાર્ટ, ટુ ધ લંગ્સ, ટુ ધ હાર્ટ, ટુ ધ બોડી, એન્ડ ઇટ ઇઝ સાયકલ. Now આ બંનેને સિસ્ટેમિક પલ્મોનરી સર્ક્યુલેશન કહેવાય. હાર્ટ ટુ ધ લંગ્સ એન્ડ લંગ્સ ટુ ધ હાર્ટ, ઇટ ઇઝ નોન એઝ અ પલ્મોનરી સર્ક્યુલેશન. એન્ડ આ બંને પલ્મોનરી સર્ક્યુલેશન છે. જો કાર્બન ડાયોક્સાઇડ વાળું બ્લડ છે એ લંગ્સમાં ગયું, લંગ્સમાંથી હાર્ટમાં, તો ધેટ ઇઝ પલ્મોનરી સર્ક્યુલેશન. હવે અહીંયાથી વેન્ટ્રિક્યુલર, લેફ્ટ વેન્ટ્રિકલમાંથી બોડીમાં અને બોડીમાંથી રાઈટ ઓરિકલમાં. તો આ જે છે સર્ક્યુલેશન એને સિસ્ટેમિક સર્ક્યુલેશન કહેવાય. હાર્ટ ટુ ધ બોડી એન્ડ બોડી ટુ ધ હાર્ટ ઇઝ નોન એઝ અ સિસ્ટેમિક સર્ક્યુલેશન, and heart to the lungs and lungs to the heart, it is known as a pulmonary circulation. Okay, ચલો અહીંયા રાખીએ, હવે થોડુંક જ બાકી છે, કાલે પતી જશે.